છેલ્લે સુધી સાંભળજો તો જ ખબર પડશે એક ભાઈ એક બેન માટે કેટલો મોટો ત્યાગ કરે છે. મજા આવશે અને સારું લાગે તો જરૂર આગળથી શેર અને લાઈક કરજો. એક ગરીબ ગામમાં બે ભાઈ બહેન રહેતા. મોટો ભાઈ અમિત અને રિદ્ધિ. ઘરમાં પૈસા ન હતા, પિતા દારૂ પીતા હતા અને કામ પર જતા ન હતા. માતા બીમાર પથારીવશ. આવી પરિસ્થિતિમાં માત્ર 15 વર્ષનો અમિત જે આખા ઘરની જવાબદારી સંભાળતો હતો. રિદ્ધિ સ્કૂલમાં ખૂબ જ તેજ હતી. એનું એક જ સપનું હતું, મારે ડૉક્ટર બનવું છે, મારી મમ્મીને સારી કરવી છે. એક દિવસ સ્કૂલમાંથી ફીનું નોટિસ આવ્યું. 5000 ફી ભરવી હતી. રિદ્ધિ રડી પડી. ભાઈ, હવે તો મારે અભ્યાસ છોડવો પડશે. અમિતે એની આંખોમાં જોયું અને એક દિવસ એક મોટો નિર્ણય લીધો. આગળના દિવસે અમિત સ્કૂલ ગયો જ નહીં. એણે પોતાના બુક, બેગ, યુનિફોર્મ અને પ્રિય સાયકલ પણ વેચી નાખી. એ દિવસથી સવારે ચા નાસ્તાની લારી પર કામ, બપોરે બાંધકામ અને મજૂરી અને રાત્રે ગોડાઉનમાં ભારે બોરી ઉઠાવતો. એના હાથમાં છાલા પડી ગયા હતા, પગમાં ચંપલ પણ નહોતા. પણ જ્યારે રિદ્ધિ પૂછતી, ભાઈ તું સ્કૂલ કેમ નથી આવતો, એ હસીને કહેતો, મને અભ્યાસમાં મન નથી લાગતું, તું જ ભણ, તું મોટી બન. એક દિવસ ભારે વરસાદ. અમિત કામ કરી રહ્યો હતો. પગ સરક્યો અને એ ઊંચાઈ પરથી નીચે પડી ગયો. ઘણું લોહી વહી ગયું. પણ એ હોસ્પિટલ જવાને બદલે સીધો ઘરે ગયો, કારણ કે બીજા દિવસે રિદ્ધિની પરીક્ષા હતી અને એને ડર હતો કે રિદ્ધિ ખબર પડશે તો એ પરીક્ષા નહીં આપે. એ રાતે દર્દ સહન કરીને એણે રિદ્ધિને બેસાડી. એ આખી રાત ભણાવ્યું. સવારે સ્મિત સાથે કહ્યું, જઈને ટોપ કરજે. અને એ પછી પાછળથી બેભાન પડી ગયો. વર્ષો વીતી ગયા. રિદ્ધિ હવે ડૉક્ટર બની ગઈ હતી. એક દિવસ એને ખબર પડી કે એની સફળતા પાછળ કેટલો મોટો ત્યાગ છે એના ભાઈનો. એ દોડીને ભાઈ પાસે ગઈ. અમિત હવે નબળો પડી ગયો હતો. શરીર તૂટી ગયું હતું, આંખોમાં થાક. રિદ્ધિ રડી પડી. ભાઈ, તું પોતાનું જીવન બાળી નાખ્યું મારી માટે, કેમ? અમિત ધીમેથી બોલ્યો, મારા સપના મોટા ન હતા રિદ્ધિ, મારું એક જ સપનું હતું, તું હસતી રહે, તું મોટી બને. અને આજે તું ડૉક્ટર બની. એ જ મારી જિંદગીની સૌથી મોટી કમાણી છે. રિદ્ધિ જમીન પર બેસી ગઈ. ભાઈના પગ પકડીને રડવા લાગી. ભાઈ, તું માત્ર મારો ભાઈ નથી, તું મારો ભગવાન છે. દુનિયામાં સૌથી મોટો ત્યાગ ઘણીવાર મૌન રહે છે. ભાઈનો પ્રેમ દેખાતો નથી પણ આખી જિંદગી સંભાળી લે છે. દરેક સફળતા પાછળ કોઈનું દુઃખ અને ત્યાગ છુપાયેલું હોય છે. આ વાત સારી લાગી હોય તો જરૂરથી આગળ શેર કરજો.